આમ હો ગવાર ને એટલે તને ગુવા નહીં ભાવે. ઘરે કોઈ નહીં કામ આજે જબરદસ્ત લાગતું હે. આ મરચાં તો આખો ડબ્બો જ લઈને બેઠલો હે. ની લાઈટ હલકે તો જોજે તારી. લે જય શ્રી રામ. ગુડ મોર્નિંગ ગાઈસ. મસ્ત ઊંઘ આવેલી આજે તો. માહોલ તો જો આ બાજુ વરસાદ પડતો હે. ખતરનાક વેધર છે આજે તો અહીંયા. આ અમારા 2 વાગજો નહીં કારના ઉઠી ગયેલા હે. ગુડ મોર્નિંગ. આ બીજો અમારો સુરવીર જો અહીંથી બાલ્કનીનો નજારો લે છે ઉપર ટેરેસ પરથી. જો હવે તમને ફાર્મ બતાવું. કાલે રાતે બરાબર નહીં જોયું હોય તમે. આ જોઈ લો. આ જો સ્વિમિંગ પુલ ને ગાર્ડન ને ગજીફો ને હિંચકા એવું બધું ખતરનાક છે. મજા પડી ગયેલી રાતે તો. કૂવો હોય છે ગાઈસ ત્યાં. પેલો કૂવો જ છે ખતરનાક ને આજુબાજુ તો એકલા ખેતર જ છે. આ બાજુ બધા સિંહો રહેતા હે. રાતે બળબા અવાજ કર્યા કરતા હતા. અમારા રાજ્ય તો બેહેલો હતો એટલે અમને ફાઈતી નહીં. બાકી તો ગાણ ફાટતી હતી અમારી તો. મજા આવી. વરસાદ પડે છે જો ને. સરસ વેધર છે. અમારે બેડ ન્યૂઝ એ આવી કે જંગલ સફારી બંધ થઈ ગઈ તો નહીં જવા છે સાસણગીર. આજથી જ બંધ થઈ ગઈ એટલે અમારું નસીબ થોડું ખરાબ. બીજું તો શું કરવાના હવે બંધ થઈ ગઈ તો. હવે બીજો પ્લાન છે ત્યાં વધીએ આગળ વળી. હે તો અમારા સારું કંઈ નવું લાવીએ. આ બાજુ ખેતર જ છે બધા. એ અમારું રાફેલ નીચે. ચાલો ચાલો દીપાલ જાવી ગઈ. મેં હરી પોટો જવું પડે એવું છે. જે નહીં તો દાદરિયા ઘણી કાળ છે. બહુ ખરાબ છે પાણી લઈને લીધે. જોજે પેલા રાજભાઈ ગયો કે નહીં બરાસ કરવા. ભણુબા ચાય લાવો ચાય. જો જો પેલો જો જો શેમ્પુ ખાઈ જવાનો કે હું. હા અરે ભણુભા તો ઓહો હો આને કહેવાય ગીરની મોજ. દેશી ચા ભણુભા. અમારા ભણુભા ફૂલ સેવામાં છે અમારી. 2 કપ લઈ લે. ચાલો 2 કપ લઈ લીધા. એરો બીજો કપ લઈ લીધા. હવે એક જોઈએ. ભણુભા ફૂલ સેવામાં છે. ભણુભાનો દિલથી આભાર. આ અમારું નાનું કિચન છે. તમારો આભાર દિલથી. લીધો એક ઉપર જ લઈ ગયા. અરે બા હેવન છોડવું નથી એમ કે નહીં. ભલે લપસી પડે તો કઈ નહીં. હેવન નથી છોડવું. અમારું ફાર્મ જોઉં તમે ખાલી. એક નંબર ફાર્મ છે. થેન્ક યુ યુવી. સ્વિમિંગ પુલ બી છે ગાઈસ. પર વરસાદ એટલો છે કે ઠંડી એટલી છે ધુજાવે એવું છે. ભાઈ એની બોટલ લઈ લે ચાલ ને. ભણું બા તમારો ખૂબ ખૂબ આભાર. જો આપણે પેલી સાઈડ પુલ સાઈડ એરિયા ગઈએ. કેવું છે તમને બતાવું ઉપરથી. પેલા ચાની પીઝા તા મેં આવ્યો. લો વકીલ તો દાજ્યો છે. બધું પીઝા છે. એવો રસ્તો તો જો હું જોઈએ. હા તારો કપ છે ટેન્શન નહીં લે. ની ચા પીધા વગર મરી જાય તું. ઓ ગાઈસ હાય હાય હાય. પુલ 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 સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ. અહીંથી નજારો. સિંહના મોઢામાંથી પાણી આવતું લાગતું છે. આ બાજુ ખેતર જ ખેતર છે મસ્ત. પેલા તો ત્યાં ઉપર બેઠેલા છે. ચાલો મેં જામ નહીં તો ચા પીજે બધી. કપ તો મારી પાસે કાઢી ભાઈ. ચાલો મારી વગર એકલા એકલા બેસી ગયા. લો લો કપ લો કપ લો કપ. ખાઈ ગયા હવે. ત્યાં નાનલું બિસ્કિટ રહેવાનું. દુકાનવાળા ખાઈને જાય ભી. રોજ ખાઈ ગયો. દુકાનવાળા ખાઈને આવી પેલા ભાઈ ભરાઈ કે રા બધું મારતા નહીં. બધું ખાઈ ગયું. મસાલા જો બધા માપે માપે આવી જાય ને. જો કોઈને એક લેજર લેવાનું નહીં દીપા લે લેજર ત્યારે પોણે કાલ લૂંટાઈ જવાના. એ ઉભા રહો એ એક આલુ મમરા લઈ લે લે મમરા લે તમે લે. ચટાકા પટાકા રાજભાઈ ને શું છે મમરું. ચાલો કાઢો મોરું મમરું એકલા મમરા ને આલુ સેવા જ છે. બીજું મળવા જોઈએ ને અહીંયા. ગાંડી ગીર છે કઈ હો થાય. પેલા ભણુબાની ચા ટેસ્ટ કરવા દે મને. પૂછ્યું ચા મેં કીધું સ્ટેજ તો અમારા સાહેબ લોકો હોટેલા છે. સાચી વાત ભાઈ કેમક ચા પી ગયા રાજુ. એટલે આપણે ટેસ્ટ કરીએ. નીકળું કોણ લાવે ને એક તો ખાઈ ગયો. આયરો હાય 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 હાય. આભાર ભણુબા તમારો. કાળી કાળી ભેણી જોડે જોડે દૂધની ચા. કાળી કાળી બેની દોડ દોડ આ દોડ કાળી કાળી જાય
કાલે ભાઈ ધોળી પહેરનું હોય તો હું કરું બોલો કાલે મેં ગોઠા ખાઈ ગયો અને આ ખાઈ ગયો. લે ખાવા માંડ્યા ને પછી બિસ્કિટ બિસ્કિટ પટી જાય એક લિમિટેડ એડિશન છે તેમાં મેં ત્રણ ખાઈ ગયો એ મમરામાં ચાલ રાજ ઉઠાવ બિસ્કિટ તો ઉઠાવ ભોંગળા ખાઈ ગયા એમ બોલવાનું ને પછી ખાઈ લેવાનું ને હું જો હા પાછળ એક વખત આઈ રહ્યો સેવ મમરા છે પછી કામ દીધું આલુ સેવ વાળા છે અમે પાટોળીઓ રહીને કરે દર્શન રાવલે પૂછીને ખાય દર્શન રાવલ દર્શન એ પેલી બેન આપણને જોયા કરી પૂછ્યું હે કોણ છે પૂછ્યું હે એવી ચા પીવા ને ની તું આ ફેરો પીએ જા પીવડાવું ચા સિવાય કઈ મળશે નહીં ખમણ બહુ મસ્ત છે એક નંબર એટલે ખમણ તો જોઈએ જ. ચટણી વાળા મસ્ત લાગતા હે. પણ આજે આપણે રિયલ એમ ગામડામાં ખાવાની મજા આવતી પણ કઈ રાજુ બોલે આપણે ગામડામાં જતા હા રસ્તો જો રસ પાણી છે પીપલભાઈ તો રસ તો લબડાઈને લેતા છે લસા લસ લેતો હે બરાની લેવો પડે રસ્તો ગીરમાં આવીને ગામડાનું ન ખાધું તો શું ખાધું મસ્ત છે રાજુ પણ ખમણ બહુ ફાઈન છે ખમણ આપી દે બે ભાઈને ખમણ હો બે આપી દે ખમણ આપું રાજુ તો કે મિશ્રાજી ખાતા હે કે નહીં હા હા બટાકો ગાંગડો લેતા હે રાજુ કે મરચા જો ખાધી મરચા લવો તો અહીંયા જ એમ ભરી ભરીને મરચા તો એને જોઈએ એમ હો જુએ છે ને દીપલે મરચા નહીં હોય ને તો ના હાલે ભાઈ ખમણ બહુ મસ્ત છે મને તો બહુ ભાવ્યા ખમણ રસ બી બહુ જોરદાર છે ભાઈ એની ઠપકાની કેરીનો રહી નહીં જવું જોઈએ સ્વાગત પડે એવો છે ભાઈ પાછા આપણે તો ફિટરમાં બેઠા છે મસ્ત ના હું લેવું પડે લે ને બીજું કઈ ભાઈ રાઈસ કિલો મસ્ત છે જો એમ હો ગવાર ને એટલે તને ગુવાર નહીં ભાવે ઘરે કોઈ દિવસ નહીં કામ આજે જબરદસ્ત લાગતું આ હોય મરચાના તો આખો ડબ્બો જ લઈને બેઠલો હે ની લાઈટ હલકે તો જોઈજે તારી લે ઝાંઝરામાં ખાઈ જે ખાઈને મેં તો રસ પીને હમણાં હુઈ જવા પાછો તું ઊંઘવા જ આવલો હોય ને આખી ટ્રીપમાં શું કરવા આવલો હોય ચાલો ખાઈ લેવાનું, ના નાઈ તારો કઈ લેવાનું, ધંધો હોય તો જવાનું. બોલ આગળ બેહાડે તો મેપ ની જોઈને કઈ બીજું જ મચેડા કર મને આગળ બેહાયો જ નહીં તમે લોકો નથી બેહાડ્યો બે તો હતા પાયલટ કો 5 પાયલટ મિનિટ હારો આપેલું હતું. તેમાં જ તું ની હાચવી આવી ગયો અને આખી રાઉન્ડ ટ્રીપ કેવી રીતના આપીએ બોલ તો ચાલુ નહીં કરી રાજુ હજુ ચાલુ નહીં કરી રાજુ ને ચાલુ કરતા 5 મિનિટ થાય હા ત્યાં હું હું હોન્ડા ચાલવી મશીન ચાલુ લીધું. કરતો હોય ગાડી ચાલુ કરતો હોય ભાઈ બહુ મસ્ત બનાવેલું છે રસ પર ફોકસ કરવા દે હમણાં આંટીને હો થેન્ક યુ મસ્ત મસ્ત જમવાનું માટે ભાઈ ઠંડા બોટલ તો કરી લો પાણીના સારી રાત નાઈસ આજે બટર મિલ્ક નથી દોડ દોડ કાળી બેન બેન દોડ દહીં 5 લીટર મોકલાવો મારો વાલા આંબાની કેરી છે એ ભાઈ બસ બસ માપે તો જો પૂરી હારું લડાતા હે બોલ આખો ડબ્બો પૂરી ભલ્લી છે આઈ રહ્યો તો પૂરી હારું લડાયા કરતા પૂરી હારું જે નહીં છોટા તો એક જ પૂરી યાર તો શું કરે કાપા કાપી કર લાગે હોય તો એના માટે રાજને પૂછો ગાય ગા બોલી વકીલ કે બહુ બોલવાનું રસ પીવાઈ ગયો વકીલ નો રાણા હજુ તો 5 ચમચી નથી પી રહ્યો ને કે બહુ રસ પીવાઈ ગયો એમ કે એને મરચામાં રસ લાગતો હોય એટલે એવું લાગતું આ ખમણો જો કેટલા મસ્ત છે બીજી વાર ભાઈ ખમણમાં બહુ મસ્ત છે આ રસ જે છે ને અંદર હા ભાઈ ખમણ હું હે દર્શન રાવલ હા વળી કોડીનારથી જતા છે બાય બાય કોડીનાર સી યુ નેક્સ્ટ ટાઈમ ભાઈ લઈ લે બરાબર પાણી હા બરાબર લઈ જા હા બેટા ચાલો ફટાફટ રાજુ રજો મને મૂકતો ને એ બેગ આપણી વ્યવસ્થિત મૂકજે લાલ બેગ વાવ પેલા પાણી હા ભાઈ એક જોરદાર કામ કરે છે ભલે બુદ્ધિ ઓછી
પણ કરે ખરો એમ મેન કામ જ કરલા હોય પછી એને કઈ કહેવાય નહીં અમારે પાંચ જણ ને ભાઈ ના સારું હું અને લઈને બેસી જાઉં ને રસ્તામાં જોડે પાછું ડિક્કી ખોલું હા વોટર બેગ બહુ સાફ કરી ગમે તેમની હા ને ફીટ બંધ કરીએ ને ત્યાં કપડા નવડાઈ જાય બડા વાવ રાફલમાં બધો સામાન લોડ થાય છે દીવ જવાનો રાજદીવ જવાનો જંગલમાં કરવા બેઠી રહી બરાબર આટે જો પણ સામાન હો ઓઢાર દીધો રાતના જંગલમાં કરવા બેઠી લીધી આપણે હા જઈએ થોડું મજા આવું છે કેવડા મોટા મોટા વડ કે શું છે આ લોક તો ભાઈ ચલાવવો જ પડે પેલો કા પહેરી જવાનો બેટરી મારી કોણ છે એ સિંહ હોતો છે આયો સિંહ દિવસ ના નીકળે છે માર માર અમારો અવાજ આ અવાજ બગડે ને તો ખાલી ગાડી જ થતડે ગાડી હો આખા દુનિયા ધડાઈ દે એમ. એમના સાથે રાજો આ રાજુભાઈ હાટે બે શબ્દ કહેજો ભાઈ દુનિયા થસડાવવામાં હા મોકલો તો હવે મોકલો. તમારે સગા વાલા લેતા આવજો હા મોરો દઈ ગયો ને મોડો દઈ દેવાનું થાય જાજુ કાઈ નહીં કરતા ફૂક મારો ને તો રાજુ કે આજે આ વાડી રાખવી હે વેચાતી કે રાજુ કઈ? કઈ વાડી રાખવાની છે હા, ચીકુ રાખી વાડી દઈએ. કે આંબા વાડી ચાલ સોદા પાડી દઈએ ચાલ ચાલો બરાક તું ને હેપી ટોળવી પડશે પણ બાનું આપી દઈએ ને હમણાં આપણે બાને શું કરવા આપવાનો દાદા ને હે? બા દાદા બેવ ને આલ દે 100 ગીર ગાયો રાખવાની છે આપણે બરાબર કોઈ છે દૂધ કોણ કાઢે તું દૂધ તો મેં ને રાજુ અરે કાઢું. રાખી દેવું. એક ગીર ગાય ને રાજુ ડો હે એક બાજુ મેં ડોવા બે આચર તારા બે આચર મારા એક ગાયના. આપણે બધી હોય હો ડોઈ ખાણું ડોઈ કાઢું. એક ડોઈ લઈને આવડે સાંજે પાછું તો ખરાબ કરી દો અને કોઈ ના હારું મશીન મંગાવી લે ને ચાઇના વાઈનારી ધીરે 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 ભાઈ. જો હે. ચાલો, ઓકે, ઓકે. કે આપણે છે ને ડોક્ટર રાવલને બોલાવો ડિંકલ મેં તો ડોરા પેલા કયો રાવલ દર્શન રાવલ દર્શન રાવલ ને ડોવા બોલાવ્યો છે સાચી વાત કેમ કે ચોપડા એના જ વાંચે ચાલો વેરાવળ આવી ગયો વેરાવર કોડીનાર આવી ગયો ભાઈ ગાઈસ અમે આવ્યા છે મૂળ દ્વારકા અહીંયા અમને અંકલે કીધું કે દ્વારકા જે છે તે મતલબ મેન મંદિર જે છે તે અહીંયા કોડીનારમાં છે દ્વારકાનું કૃષ્ણ ભગવાનનું મેન મંદિર અહીંયા છે ને દ્વારકા જે ડૂબી ગયેલી તે બી અહીંયા છે તો એ જોવા જ અમે આવ્યા છે જોવા મંદિર આયરું મંદિર ને અહીંયાનો નજારો જો એક નંબર દરિયો બી છે ને મેન મંદિર જે છે તે આ છે દ્વારિકાધીશનું એવું કહે છે તો તમે આવો તો મૂળ દ્વારકા આવજો જો અહીંયાનો સીન જબરજસ્ત બહુ મોટા મોટા મોજા આવતા હે થાકી ગયો મેં આવતા આવતા તો તમે આવો ને તો આવજો એકવાર વિઝિટ કરવા કોડીનાર આયરુઆ મંદિર દ્વારકાધીશનું મંદિર છે મેન આજે કંઈ ડાયરો બાયરો બી લાગતો છે જબરજસ્ત સીન છે તમે આવો તો આવજો આ બાજુ દર્શન કરવા માટે મજા આવી જાય મને તો મજા આવી વેધર બી બહુ મસ્ત છે અહીંયાનું આ કંઈ કિલ્લા જેવું કે હું ત્યાં છે પેલી બાજુ ત્યાં પણ ગઈએ ને હું બી દર્શન કરી લેમ ચાલો ને મારા ફ્રેન્ડ્સને પણ બતાવી લેમ જોઈ લઉં તમે જય દ્વારિકાધીશ કી જય આ મેઇન મંદિર છે દ્વારકાનું ગાઈસ દર્શન કરી લો તમને કોઈ નહીં કરાવે મારા સિવાય કરી લઉં તમે જય દ્વારિકાધીશ લખી દેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તું ફોટા પડાવવા સારું રહી જ જા ભાઈ પહેલા ફોટો પાડો ભાઈ દરિયો તો જો તારે બધાને મોકલવાનો ને ઓ વાવ પેલું સ્કેટબોર્ડ જેવું નહીં આવેલું ખબર દરિયામાં જનારું કે હા 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 તું તારી જાતને પણ હિરોઈન સમજતો હે એમ કરીએ ભાઈ ચાલો હા એક જ પાટી હોત તો હવે ખેંચાઈ બેચાઈ જતું રહે ને તો મયુરભાઈ ડોટો થઈ ગયો હવે ભાઈ પાસે ટોર છે તા મયુરભાઈ પર 3 છે એટલે તારી પાસે એમ મયુરભાઈ ને ભરોસો છે જ નહીં કે તું મયુરભાઈ ને ઊંચા લાવે
મેં જો જવા તા મેં ખુશ થઈ હવે એક ભાગો છો આ થોડાક દાડા થાય એટલે અક્ષય ઉલાડ હે ને કઈ ભાઈ યમરાજ ઉલાડ તેરમું જટા જ ભાઈ હે યમરાજ ઉલાડ હે એરો ગાઈસ એક મંદિર જો બીજું હા કા ગજબ મંદિર છે યાર ખતરનાક મંદિર ઓહો હો ઓરા રા 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 કેમેરામાં એટલું નથી દેખાતું પણ ભાઈ આ બહુ ગજબ ઊંચા ઉછળતા હે જો 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 અરે અરે ખતરનાક જોજે અઠડા હે જોજે અહીંયા ફોટા ફોટા ઘેર ઘેને પાડવાના ઘરે મોજા લઈ જા હા ઘેરે લઈ જા મોજા પહેર દે ચાલ પહેલા આપણે ત્યાં પગે લાગી લઈએ લે હનુમાન દાદાનું મંદિર છે જય બજરંગ બલી કષ્ટભંજન દેવ કી જય ઓ ભાઈ ગજબ ચલો પેલો છે ને સ્નેપ લીધા વગર રહી જાય બધે રહી જાય જવા ગજામાં વાટી લઈ જવાના છે ને કોને વેવ ને વેવ લઈ ગયા ને ફોટા પાડવા થાય ને હવે પાડી આલું પોયરા એને ફોટા રેડા કરતા હે કે નિપાલ ઓ નિપાલ આ બતાવો મારા વ્યુઅર્સ ને બતાવો જબ આવો દરિયો તો જિંદગીમાં જોયો નથી મેં ખતરનાક જો તો ખરો લહેર તો જો આવે તે મોજા તો જો ખાલી ઉછળે તો મોજા જો પેલા રીલ બનાવો ને આમ કરીને એવી રીલ બનાવો છે પડી જાય એવું ફોટો કઈ નહીં જો ગાઈસ આ શ્રી સાગર હનુમાનજીનું મંદિર છે આવી રીતના કોઈ દર્શન નહીં કરાવશે તમને મારી જેમ જો મોજા તો જો ભાઈ ગજબ મોજા હે આ બધા અહીંયા જોવા જ પડેલા હે મોજા એવું ભાઈ ગજબ ગુફા ગુફા હે વાવ મોજું આવે આવશે આવશે મોજું આવશે આ શું છે અહીંયા અંદર આ ગુફા છે આમાં ભગવાનનું કોઈ ભાંગી ગયું શું ભાંગી ગયું પૈડું રથનું રથનું પૈણું પછી અહીંથી હાલીને વહી ગયા હાલીને બેટ દ્વારકા વહી ગયા બેટ દ્વારકા મેઇન મંદિર આયરું કહેવાય અસલ દ્વારકા મૂળ દ્વારકા શું પડી નહીં જતો પછાડી એમ અચ્છા નહીં પડી જામ નહીં પડી જામ કેવું તો પડે જ માથે કે માથે હા અમે ચડી જવાય સાચી વાત સાચી વાત સુરત થી આવ્યા સુરત થી હા આ મૂળ દ્વારકા ને ઓલું દ્વારકા દ્વારકા બાજુમાં બેટ દ્વારકા હા ત્યાં કોઈ જાય ને હા ગયા આવ્યા ત્યાં હા જો ગાઈસ આ તમે સાંભળી લીધું હવે જો હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ જય કષ્ટભંજન દેવ કી જય સાગર હનુમાનજીનું મંદિર છે આ ગાઈસ જોઈ લો કેટલી સરસ મૂર્તિ છે હનુમાન દાદાની જય કષ્ટભંજન દેવ જય દ્વારિકાધીશ મસ્ત છે અહીંયા ફરવાનું તો તમે આવજો ચોક્કસ આવજો ભાઈ અહીંથી જવાનું મન નહીં થાય તમને એટલી મજા આવે છે સોરી મારો હાથ આવી ગયો અત્યારે તો વરસાદનું વાતાવરણ છે ને ખૂબ પાણી જ પાણી આ જો ગાઈસ આયરો આ જે જગ્યા ને ત્યાં કૃષ્ણ ભગવાનનો રથનું પૈંડું ફસાઈ ગયેલું તે જગ્યા છે આ ગાઈસ હોટલ રીવામાં હમણાં અમે જમવા બેઠા હતા અહીંયાની ફેમસ આઈટમ છે દાલ પરોઠા કરીને બહુ જબરજસ્ત આઈટમ છે તમે જો કોડીનાર બાજુ આવો ને તો અહીંયા જરૂર જમજો એકવાર જબરજસ્ત હોટલ છે ને દાલ પરોઠા હા બહુ મસ્ત છે ને પનીરની સબ્જી પણ સારી છે અમે તો ખાધું આજે અમારા એક ફ્રેન્ડ છે યુવરાજના પપ્પાએ આજે અમને ટેસ્ટ કરાવ્યો ઓસમ યાર દાલ પરોઠા તમે આવો ને તો જરૂરથી ટેસ્ટ કરજો ગૂગલ મેપમાં મળી જાય હોટલ રીવા તમે લખો ને કોડીનાર એટલે મળી જાય હાઈવે પર જ છે મસ્ત હોટલ છે કાઠિયાવાડી પ્યોર ને પાછું પેલું રમકડા ને છાશ તો અનલિમિટેડ જેટલી જોઈએ એટલી ખાઓ પીઓ હમણાં સુરવીરો બધા ખાઈ ખાઈને આડા પડ્યા હવે આંગળા બટાવ્યા કરતા મજા આવી ગઈ થોડુંક મિસ એ થઈ ગયું કે હવે ગીર બંધ થઈ ગયું ગીર ચાલુ હતા ને મજા આવશે તમને હા બ્લોગમાં બધી કંઈ નહીં 2 લાખ નેક્સ્ટ ટાઈમ પાછા આવશું કંઈ છૂટી જાય તો પાછા આવવાનું થાય ને એટલે હવે ચાલે વાંધો નહીં ભાઈ ઇજ્જતી કહી દે આ ટ્રેકમેન મંગાવે કે નહીં મંગાવે બે ગાર આપી દો વાંધો નહીં જો ટ્રેકમેન જોઈ લો ને તારે અમને બે ગાર આપી દો અમને આપી દે ગાઈસ આ અમારો એક ફ્રેન્ડ છે લંડન વાળો
આ ભાઈનું રિએક્શન આપો ભાઈ કોના માટે મંગાવાય બોલો બોલો કોના હારું મંગાવાય ભાઈ લેડીઝ માટે જ આ બાજુ બિરલા આ બાજુ બિરલા આ બાજુ ના કોઈ આવાજ નહીં જોવાય તું તો વાયરલ કર નહીં નહીં ગાઈસ અમારો એક ફ્રેન્ડ છે અમારો તે લંડન છે ને આવા બડા લહેંગા મંગાવજો આવા બડા લહેંગા મંગાવો પોરી જેવા મારી હું તું મારી વાત આ બધું હવે આ અમે ચા પીવા ઉભેલા ને પેલો તો બકચોડી કરતો હે આવું મંગાવ ને તેવું મંગાવે બૈરા જેવા લહેંગા મંગાવતો વાગે મંગાવતા હે જોની તેઓ તેવો બૈરા જેવા લહેંગા એટલે સૂર્યમુખી ઉગેલા ફૂલ ઉગેલા હે એને પૂછ પેલા પાત્રા ગોપા હે ની ને ગાઈઝ રાતના વાગ્યા છે 2:30 ને અમે ગઈએ છીએ વીરપુર આજે ગઈને ત્યાં સૂઈ જવાના છે કાલે સવારે દર્શન કરશું વીરપુર અમારા બધા બોયઝ તો હોઈ ગયેલા છે જો પાછળ બધા જ હોઈ ગયેલા જો અમારો એક રાજુ જાગતો છે ને મેં એ હવે એને ઊંઘ જ આવતી કે આ પાછળ જો બધા ગમે ટાઈમ હોય બધા ગમે ટાઈમ ચાલો પછી મળીએ વીરપુર ગઈને હોઈ જવાના છે તો બ્લોગને કરીએ અહીંયા જઈને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી આપજો બળી ચાલો મળીએ